ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાયના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વટલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય મારામાં શું ખાસ છે કે મારા પારે કદાચ પગ મૂકવાથી તમારો એવો અનુભવ છે કે દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. તો હું એવી એક ખાસ માતા નહીં, પણ મારો ન્યાય સાચો હોય છે. લાખો કરોડો ગુના હોય, ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે. હે નાથ, મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાવી દઈશું. મેલડી માતા, મારા મેલડી ના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા, તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય, અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જાઉં છું. એ મેલડી માતા છું, સેકન્ડ વારમાં પહોંચી જાઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં. હું કોઈ તાજવે તોલીને તમારી દેવી દેવતાઓનો ન્યાય કરી આલું. તમારા ઘરમાં તમારા દેવ દુઃખ હોય તો એ દેવનું સમાધાન કરી આલું. વચ્ચે ઊભી રહી, જેમ તમે કદાચ કોઈ કેસ હોય અને કદાચ કોઈ કેસ થયો હોય અને કેસનો કદાચ ન્યાય લેવા માટે તમે કોર્ટ કચેરી કરો, જજ જોડે જાઓ, પણ એ જજ જોડે વાત કરવા માટે, દલીલ કરવા માટે વચ્ચે વકીલ રોકવો પડે. એ વકીલ રોકો, તારે વકીલને તમે કહો કે અમારે આવું હતું, તારે વકીલે બધા મુદ્દા કઈ કઈ જજને કહે કે આ નિર્દોષ છે, આને જવા દો, આને આટલું કરી દેશે, આટલો દંડ કરી દેશે, તો કોર્ટ કદાચ એને યોગ્ય લાગે, વકીલની વાત યોગ્ય લાગે કોર્ટને, જજને, તો જજ તરત એમ કહી દે કે હાર ભાઈ જાઓ, આને આટલો દંડ કરી દો, 500 રૂપિયા, આને છોડી દો, વાંધો નહીં. થાય છે કે નહીં? એવી રીતે જ કદાચ તમારી દેવી દેવતાઓના ન્યાય પડ્યા હોય, તમારા ઘરમાં દેવ દુઃખ હોય, નડવા વાળા દેવ હોય, તમારા પિતૃઓ હોય, તમારી ઘરની શિકોતર હોય, આ બધું નડતર રૂપ થતું હોય કોઈ કારણોસર, તો કદાચ મારા સાનિધ્યમાં આવો ને તો મારે તમારું વકીલ બનવું પડે છે. આવું મેલડી કહું છું. અને મારો રોમ હાઈકોર્ટનો નહીં, મોટી સુપ્રીમ કોર્ટથી મોટી કોર્ટનો જજ છે. મારો ભગવાન જજ છે. અને તમારી માતા, અને તમે કદાચ ગુનેગાર, આ બાદ તમારી માતા હોય, અને આ બાદ મને વકીલ જેવી માતાને કદાચ રાખી હોય, તો મારે જેટલી દલીલો કરી, જેટલી તમારી માતાઓને મનાઈ તમારી જોડથી જેટલાય દંડ પોણી કરાઈ અને મારે સમાધાન કરવાનું હોય. હું મેરડી આવું કહું છું. તારે થાય દેવ દુઃખનું સમાધાન, ખાલી હાથ મેળવાથી, આશીર્વાદ આલવાથી કશું જ ના થાય. સમાધાન કરવા પડે સમજ પ્રમાણે. તમારી માં ઘેર છે કુળનો દીવો, તમારી પેઢીઓની માતાઓ, ચઢવ માતાઓ, 84 ખાતાની માતાઓ, છતાંય એ ચમ મઢમાં બેહી રહી છે. એટલે બેહી રહી છે તમારા ગુના અઢળક થઈ ગયા, જેની તમને જ્ઞાન નહીં છે, જેની તમને સમજ નહીં કે કેવા ગુના ડગલે ને પગલે કરી નાખ્યા. પણ છતાંય જો ગુના તો હજારો હશે, જેટલા હજારો નહીં, હું તો લાખો કહું છું, લાખો ગુના છે. જેટલા આ જન્મમાં કદાચ ગુનાનું સમાધાન કરી કગરી થાકો ને તોય કદાચ તમારા આ જન્મમાં એનું સમાધાન ન થાય. એટલા કંઈકના પાપને એટલા ગુના પડ્યા છે. પણ છતાંય જો મારા બોલ ઉપર અને મારી પર એક ઓંતરો વિશ્વાસ હોય ને
એ ખુખાર મેલડી એટલે રોમબોણ માતા છે. અમને પૂરેપૂરો ભરોસો છે અમારા દેવનું ચોખ્ખું કરશે તો ખુખાર મેલડી જ કરશે. જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. આવો તમારો અધરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો. કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારિયેળમય છોડાઈ દઈશ. હું એ મેલડી માતા છું. તો કહેશે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, કેટલાય દેવ દુઃખ હોય, કેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, કેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે. એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં. જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. હું કહું કે દીકરાઓ તમે અત્યાર સુધી તમારી ઉંમર 40 વર્ષની છે તો 40 વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા, બહુ ગુના કર્યા. નોનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા. ઝીણા ઝીણા પાપ કરતા 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 બહુ અધળક પાપ કરી નાખ્યા. પણ ભલે પણ આ 40 વર્ષે કદાચ એ માણસને એ દીકરાને જો ભોન આવ્યું હોય ને કે મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું, બહુ લોકોને મારઝૂડ કરીને, બહુ નેહાકા લીધા, માં બહુ લોકોનું પડાઈ લીધું માં. પણ જો કદાચ આ 40 વર્ષે તું મળી પણ માં 20 વર્ષે મળી જે હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ 20 વર્ષે ના મળી એનું કારણ છે કે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે. તમારો આ સમય નિમિત્ત બન્યો. હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી કે કદાચ આટલા વર્ષે ધર્મના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે. અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને, અંતરથી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે, માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં. હું જાણું છું ભલે પણ તમારી માં ખંચેરીને ખોરે લઈ લે છે. હજુ કહું છું લઈ લેશે. ચિંતા ના કરતા. તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠી છું. ડગલે ને પગલે તમારા જ્ઞાનનું ધ્યાન રાખીશ. કોઈ આડાવરે માર્ગે નહીં ચડવા દઉં. તમારો કદાચ વિચાર થઈ જશે કંઈક ખોટું કરવાનો, તરત મારો ખુખાર મેલેડીનો મેસેજ નાખીશ, દીકરા નહીં નહીં ને નહીં. કદાચ અત્યારે મારા સાનિધ્યમાં આવ્યા હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્યમાં, કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા, દારૂના મોસ મટન બધું, પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમયગાળામાં કદાચ બેહી જાઓ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પહેલા હું ખુખાર મેલડી અને પીવા નહીં દઉં. આવું મેલડી કહું. છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાં કદાચ છેલ્લે આવી જાય પણ છેલ્લેથી એને પાછો વારું કે નહીં દીકરા તારા કોમનું નહીં, આ તારો માર્ગ નહીં, આ તારી સંગતિ નહીં. અને જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એની બધી ખોટી સંગતો છોડાઈ દીધી. આ જો તમને છે ને ચોય બેહવાનું મન નહીં લાગતું હોય, કોઈ એવા માણસો જોડે ફરવાનું મન નહીં લાગતું હોય, ઘડીક વાતો કરો ને તોય તેવું થાય ખારું આ ચો આના જોડે બૂકો રહું થાય છે કે નહીં. એટલે સમજી લો જો કદાચ તમે દેવના બન્યા છો ને તો જે ખોટા હશે ને, જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના. આ યાદ રાખજો મારા શબ્દો. જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે, એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધ થઈ ગયો છે.
નિભાઈશ. તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રાવ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. જ્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે, રહો છો ને, એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15, પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં. દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં. ભલે પરિવારમાં કદાચ બધા સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું, પણ માં હું તારો બની ગયો, માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનું કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બની ના આવું કે લે હું બેઠી છું, કર, અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને, એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય, તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું, માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપે આલી, પણ હું બતાવું, અહેસાસ કરાવી દઉં કે હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતા આજ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું. તમે આજની ચિંતા, કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે, એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા. કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું, હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું મેલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે, પણ દીકરાના પોકારમાં કદાચ એવો ભાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે. એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો
શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે જ બેહી રહેવાનું. અમુક તો આવું કહો કે આપણે બેહી રહો માતાએ હાલશે નહીં. જોડે જોડે કર્મ કરવું પડે. ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોઈક પગાર આવશે ને અનાજ આવશે ને તમારા ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદથી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદથી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદથી બચત થશે તો તમે કંઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ. પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી આલ જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ આલે હું ચમનો લઈ આલું, અને તને આવડતું નહીં હું ખટારો ચમનો લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરા ડોક્ટર બનાવે ચમનો ડોક્ટર બનાવું કહો બને ડોક્ટર. ડોક્ટર બનાવવા માટે મા બાપને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે, અને ભણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણી આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલનું તને હોય આવડે છે. હું વિચારું કારો હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો લે આશીર્વાદ આલો ડોક્ટર. પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કહે છે કે મેલડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, અલે બધા સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે. એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે તો પેલા અંતર આત્મા પૂછજો, હું હાલવા તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઊભી થાઉં ને એટલે કરોડો પડે. કેવું કરોડો અજવો તમે જેની કલ્પના ના કરો, તમે ઘણી ઘણી થાકી જાઓ, મરી જાઓ જોઈને. એ ધરાવું છું તાકાત. રંકમાંથી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને. એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ ઉપર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું. હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માંગો છો એ તમે જોજો. તમારી આત્માને પૂછો આનો લાયક શું. પૈસા હાલ દઉં પણ મને ખબર છે હજુ દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડીશ કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતું રહે નીચું ઘાલીને. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર આબુ જશે. દીકરાને જો અત્યારે કદાચ હાલ દઈશ લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા તો મને ખબર હોય કે હા તરત વિચારોનો બદલાશે, મન બદલાશે. અને આવતા રવિવાર ચો શું તો કે ગોવા. મારા લાય એવી રીત અમુક છે માતાજી હોય તો આલી ના દે બધું, એટલે બધું હાલ દઉં પણ લાયક તો બનો.
મારા દીકરા લાયક બનાવ્યો, તારે આલ્યું ના બધું. મારા દીકરાનો અંદર એની જે તે ઈચ્છાઓ હતી, એનું અભિમાન હતું, બધું હતું, ગુસ્સો હતો, બધો મેં ધીરે 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 સમજ જ્ઞાન આલી અને આશીર્વાદ આલી એને બધી સમજ આલી અને ઓછું કર્યું, બધું લાયક બનાવ્યો અને જ્ઞાન આલી, સમજ આલ્યું કે આ ભાવિક ભક્તો છે, આપણી દુખિયારા હોય, જીવન શું છે, ભગવાન શું છે, કર્મો શું છે, ધર્મ શું છે, બધી સમજ આલી, જ્ઞાન આલી. પછી એને બેહાડ્યો. હવે મારા દીકરા ડાયરેક્ટ તે હું માતા ધૂણવાઈ ડાયરેક્ટ ગાદી પર બેહાડી દીધો. મારો દીકરો કે જ શું તમને કે જ્ઞાન તો જોઈએ. અમુક ભુવન બધાને માથે સાચી આવતી હોય, પણ અમે સમજ હોય તો બોલે ને, મેમરી તો પડી હોય તારે બોલે ને. તમારો ફોન હોય છે, ફોન મોબાઈલ તો નવો લાવો છો તો અંદર કશું વાગે છે, મેમરી ભરવી પડે. એવી રીતે તમારે કંઈક જો જોતું હોય ને મારી જોડે પૈસા, તો પૈસા હાલ દે જાઓ. તમારે જેવું કોણ થાય? ઓના વગર તો ના મને ના મને. થોડી ઓની વાત કરવી જ પડે મારે. મારી બધું સાચું. પૈસા હોય તો સારું, કશું જ નહીં નડતું. અરે નડે બધા નડે, રૂપિયા વાળાને નડે. તમે હું માનતા હોય ભૂલી જાઓ કે આ તો અમને જ નડે છે બધું, દેવ દુઃખ. ના, આ તમારો ભ્રમ છે. એમના રૂપિયાના લીધે તમને દેખાતું ના હોય, પણ એ રૂપિયા વાળા જેટલા દુઃખી હોય ને, એ તો મારા જેવી મેરડી જોણે અને જાતે જોણે કે અમે ચેવા દુઃખી છીએ. તમે એમનું જોઈને કે પૈસા વાળા તો કશું નડતું જ નહીં, આ તો આપણને જ બધું માતા ને બાતા નડે કે. અને નડતું હોય તમે એમના ઘેર જોવા જાવ છો, ખાવા બેહવા જાવ છો, એના બાજુ બેહો છો કોઈ દાડો, તો તમને ખબર પડે. ચેટેથી દેખા કે હા હા ઇસ્ત્રી ટાઈટ કપડા છે, મોઘી ગાડી છે, દોરા છે, ઘડિયાળ હારી પહેરે છે, હા શેઠ કે. પણ શેઠ જાણતો હોય ખારું શું કરું, ચો જવું, કોને કહું. પૈસાનો અભિમાન એટલે પાછો આમ મોટો રહેતો હોય, એટલે મારા જેવી માતાના પારે આવવું હોય ને તોય શરમ આવે. હારો ચમનો જવું એટલે છેટેથી દર્શન કરીને જતા રહ્યા બારોબાર. પણ જો એમનો પૈસાનો જો મોહ બહુ રાખ્યો ને, પૈસાનો, પૈસા 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 જોઈએ, પૈસા પૈસા, આખી જિંદગી પૈસા કમાવા, ના ધર્મનું ધોન આલ્યું, ના કર્મનું ધોન આલ્યું, ના દીકરા દીકરીઓના સારા સંસ્કાર આલ્યા. બસ પૈસા પૈસા, રાત દાડો પૈસા પૈસા પૈસા. અત્યારે તો કદાચ સંબંધો બધે બગાડ્યા, જોન તો લડ્યા અને પૈસા ભેગા કરી 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 કરોડોપતિ થઈ જાય ને. પછી એમના દીકરા દીકરીઓ કદાચ એવા સંસ્કાર આલ્યા નહીં હારા ને, એવા સંસ્કાર કદાચ ઉમેરો થઈ ગયો ને, એનું ના ધોન રાખવાથી એ જ દીકરા દીકરીઓ બાપના માના હોમે પડે છે. તારે બાપને એવું થાય કે હારું આહાય આખી જીવન મેં રૂપિયા કમાવામાં ચો વ્યર્થ કાઢ્યું. કદાચ જવાનીમાં થોડી ભક્તિ ભજન કરી લીધું હોત ને, તો આજ મારા આવા દાડા ના હોત. એવા કઈક કરોડોપતિઓ આવી પ્રાર્થના કરે, એમના કરોડો વાપરવા હોય, માં કરોડો વાપરી નાખું, પણ તો એમનું દુઃખ મટતું. તો તમારે એવું સારે નહીં માનવું કે રૂપિયા વાળા સુખી છે ને અમે ગરીબ થઈને દુઃખી છે. ના, ભગવાન એવો ગોડો છે ખાલી ગરીબોનો દુઃખ હાલે, જેમ જો પૈસા ના હોય એને દુઃખ હાલે. દુઃખ તો રાજા નહીં પડે અને રખડતો ભિખારી હોય નહીં પડે. દુઃખ મોટો લે ને, કોઈ ઘર કોઈ જગ્યા બાકી ના રાખે. મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને, તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. દુઃખ પડશે, દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે. અત્યારે દુઃખ છે, 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે, તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું. પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે. આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે. કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્યદાન કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને, તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને, પછી આનો ચારે એ સમય જતો. એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને, તો એવું ચિંતા કરતા નહીં, એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે. હું મેલડી એવું કહું છું, ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ, ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલડી.
એટલે લાયક બનવું પડશે. માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે. માડી સોનું આપી દે, ઝવેરાત, હુનું, ચાંદી, દાગીના હાલ દે. લે અચાનક રાતે સપનું વાલું, જા પેટ જગ્યા ખોદ, કાઢિયાલું તો નાખું 10 કિલો ક્યાંક, 25 કિલો ક્યાંક, 100 કિલો ક્યાંક હોય, પણ એ વાપરવા લાયક ખરો? એ 100 કિલો હોનું હાલ દો ચોકથી, કે આ જગ્યા ખોદ જે હોનું કાઢિયાલું, અને 100 કિલો નીકળી જાય ને બહાર, તો પેલા તો કે શું કરું, આનું ચો વેચવા જવું, શું કરું? એને તો જ એને માણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે, અસલમાં એની ભૂખ નહીં. પણ એ સોનું મળે ને એ પછી આનંદ થાય, ખાસ આટલું સોનું મળ્યું. એટલે પહેલા કીધું હતું ને કે તમને કોઈ વસ્તુની ભૂખ નહીં, પૈસાની તમને ભૂખ નહીં, દાગીનાની કોઈ ભૂખ નહીં, કોઈ મિલકતની તમને ભૂખ નહીં. એ પૈસા, એ મિલકત, એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને, એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ. શું કે અમુક રૂપિયાવાળા હોય તો એમના મોઢે સાંભળજો આવું કે સારું ભલે મરચું રોટલો ખાઈ લઈએ, પણ 2 ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળી મળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાંય આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કહે છે, જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય પણ પરિવારમાં આનંદ ભર્યું માહોલ રહેતું હોય ને, ભાવથી પ્રેમ ભાવથી બધા રહેતા હોય ને, એમાં માણસને આનંદ લાગે. કરોડો રૂપિયા કમાઈને ઘેર જાઓ, રોજ 10,000 રૂપિયા કમાઈને ઘેર આલો, પણ ઘેર જઈને કદાચ પૈસા લઈને ઘેર જઈને હોજે નોકરીએ જાઓ અને ઘરમાં કકરાટ કંકાસ બહુનો ને હાહુનો ને ભાઈઓનો ચાલતો હોય, દેરાણીનો જેઠાણીનો, તમને ચીવી ચીડ ચડે છે. સારું તમારા માટે આટલું રૂપિયા કમાઈને લાવું છું, તમારો નરો કકરાટ. એટલે માણસને રૂપિયાની ભૂખ નહીં હોતી, એને હંમેશા આનંદનો ભૂખ્યો હોય. આનંદ મળે ત્યાં બેહો ને, ક્યાં બેહો? જ્યાં તમને આનંદ મળે. તમે મારા સાનિધ્યમ ચમ બેહો છો? મારા સાનિધ્યમ આનંદ મળે છે, પૈસા થોડી મળે છે. તોય બેઠા. હું તો કઉ છું નહીં ચાલુ, બધાને કહું છું પૈસા ના માગતા હો નહીં આલું. હા, એના લાયક બની જજો, પૈસા વાપરવાના લાયક બની જજો. અઢળક તમે જોયા નહીં હોય એટલા ઢગલા કરી આલીશું મેરડી, પણ એના માટે લાયક બનવું પડે. ભગવાન માતાજી પૈસા ચારે આલે તમને, જ્યારે તમે એના લાયક બની જાઓ. પણ તમે તમારી માની સાચી ભક્તિ કરજો, ઓટોમેટિક સમજ આવશે. તમારી માં ઉજાડશે અને બસ એની પ્રેરણાથી તમે જીવનમાં કર્મો કરજો હારા. અત્યાર લગીને ભલે લાખો કરોડો થયા જાઓ, તમારી માને કદાચ પ્રાર્થના કરી અને કરજો કે માં ખુખાર મેલડીએ જે કીધું છે ને એ તારી આગળ કોણની બૂટ ચાલીને માફી માંગીએ છીએ, જા તમારી માતા જોડે એક ગુના માફ કરાવી દઈશ. એક શ્રીફળમાં, ખાલી એક શ્રીફળમાં, વધારે નહીં. પણ તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે વધારે આવશે? તમારી આવશ્યકતા વધારે. અત્યારે તમારે જરૂર છે એટલું તો મળી જ આવશે. કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે મારી અમે ભૂખ્યા રહીએ છીએ, 2 ટાઈમના રોટલા નહીં મળતા, માં પહેરવા કપડાં નહીં મળતા, માં જવા સાધન નહીં મળતું, તો વાત ખોટી છે. તમને તમારી આવશ્યકતા પ્રમાણે અત્યારે જેટલાની જરૂર છે એટલું તમારી માં પૂરું પાડી આલે છે. પણ તમારી કામનાઓ વધારે છે. એક ઘર છે તો બીજું એક થઈ જાય, મારા 2 દીકરા 3 દીકરા છે તો 3નું એક કરી આલું, ફરી શાંતિથી ભગવાનના ઘેર જતા રહીએ તો વાંધો નહીં, આપણું જીવન સફળ થઈ જાય. એ બધા સપના જોતા હોય ને અને તમારી મા જોડે પૂરા કરાવવા હોય ને તો તમારી માને છે ને કગરજો કે માં ભલે જે કર્યું હતા ઊંધી પણ લે, કુખાર મેલડીએ કીધું છે ને એનું મૌન રાખીને અમને તું માફ કરી દે. જાઓ, મારું મૌન રાખીને તમારી માતાઓને કઈ દીકરાઓને માફ કરી દેજે. માફ તો કરેલા જ છે પણ રિહાઈને બેઠી હોય, બેહક નહીં. હું રિહાઈ જત બોલું કશું? હમણાં હું કહું રામ, તમે રામ હોમે બોલો નહીં, અવાજ બખારા કરો તો ઉરી થઈ જાઉં. લે ભાઈ, ગમે તેટલા ઢોલ વગાડો, નગારા વગાડો, બોલું જ નહીં, મને રી ચડી. પછી કેટલાય મને મનાવો, કાલાવાલા કરો કે ગુકાર બેડી માં ભૂલ થઈ જાય માડી, અમે તો ગોડા છીએ માં, જેવા છે એવા તારા છીએ માં. એવા કાલાવાલા કરો ને તો પછી માં છે ને રાજી થાય, ખાર જા રાજી ઉપન થાય. તમારી માને એવું કગરવું પડશે. પણ આ બે, એક બાજુ પ્રેમ ભાવ ભક્તિ અને એક બાજુ આ બધી વસ્તુની ઈચ્છાઓ કામનાઓ ભેગી થાય છે ને બે મિક્સિંગ, એટલે તમને મન નહીં લાગતું. આમ ઘેર જઈને કહે છે કે મારી મારે કશું જ નહીં જોતું, હા
અને બીજે જ દાડો અરજી બદલી જાય, માડી એક લોન કરી આલ, ગાડી લાવીશ, આ લાવું છું, પેલું લાવું છું, મોબાઈલ લાવું છું. આ શું ખોટું? હજુ એક મોબાઈલ તો હરકો ચાલતો જ હોય, શું કે બીજો લાવું. એના મિત્રનો જોયો હારો ₹1,00,000 ફોન, તરત શું કે હારું કોઈ વાંધો નહીં. પછી 4 દાડા અઠવાડિયા પછી આગુ પાછું કરીને ₹1,00,000 લાવવાની કોશિશ કરે. એના બતાવવા હતા, પણ એને જરૂર નથી, એને ખબર હતી કે મારે જરૂર નહીં, પણ મારે કોકને બતાવવા માટે લાવો. એટલે પાછો માતાઓને અરજીઓ કરે, માડી મને લોન કરી આલ, મને આ કરી આલ, મને પૈસા મેળવી આલ. તો માતા એવા કામ કરે? એ દીકરા તું તો લોકોને દેખાડવા માટે આ બધું કરે છે. તું દેખાડવા માટે સોના ચાંદી દાગીના માગે છે, તું લોકોને દેખાવ કરવા માટે મારે જોડે પૈસા માગે, ચોથી આલું. પણ જે વ્યક્તિ કદાચ એની અંદર બીજાને દેખાડો કરવાની કદાચ આ ભાવના બંધ કરી દે ને, કે હું બીજાને બતાવવા માટે કંઈક કરું, જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડાં પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો છું, બીજાને બતાવવા પહેરવાના. જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય. પણ આ બધી ભાવનાઓ છોડ દેજો. દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડાં પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં, તમારા પૂરતા, તમારા માટે. જ્યારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હું બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બન્યા છે, કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બન્યા. પણ હું મેરડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ, એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે ઘર રહેવા નહીં. 3 દાડા થવા દો, ગોળા કુખાર મેલડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારેય દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માંગણી તમારી માં જોડે ના કરતા. તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં, હું તો એટલું ગેરંટી મારીને સિક્કો મારીને કહું છું, તમે કહેતા તો લો હોનાના પત્રક પર લખ્યાલું જે બોલું છું. તમારા જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માંગણી કર્યા વગર આ લખી રાખો. સિક્કો મારીને કહું કે તમારા જેની જરૂર હશે ને તમારી માં આપી જ દેશે. આમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જરૂરિયાત કરતા વધારે તમે માંગણી કરો તો દેવ એવા નવરા. તમારે થોડી તમારી બુદ્ધિ, તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કહું છું ને એ પાલન રાખજો. નડતર તો એક બાજુ રાખીશ. આ કર્મોની વાત છે, તમારા ભાવની વાત છે, તમારા સ્વભાવની વાત છે. અમુક દીકરા દીકરીઓનો તો સ્વભાવ જ એવો વિચિત્ર હોય ને, એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે. મૈથી હારો હોય, મૈથી બોળ્યો હોય, પણ એનો સ્વભાવ ચીડ્યો હોય એટલે આમ તેમ એના વાણીથી, એના વર્તનથી, એના સ્વભાવના લીધે એના સમાજમાં, એના જગ્યાએ, બધી જગ્યાએ એના સંબંધ બગડતા હોય છે. તો તમારા સ્વભાવ, ખાસ તમારા સ્વભાવ મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ, તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો. ઈર્ષા ભારનો સ્વભાવ ઘરમાં ના રાખતા. ઘરની વાત તો ઠીક છે, બાજુવાળા જોડે ના રાખતા. એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના ભગવાને વધારે આલ્યું હશે. એમના બાપ દાદાની પુનઃથી કદાચ ભગવાનના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એના ઘેર થોડું વધારે આલ્યું હશે. તમારા ઘેર કદાચ 2 દીકરી હોય ને પેલા 3 દીકરા હોય ને તો એના નસીબમાં એના ભગવાને આલ્યું હશે. એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં. તમારા નસીબનું તમે ચોય નહીં જાય ને એના નસીબનું ચોય નહીં જાય. આ એકબીજાની ઈર્ષા ભાવ રાખીને તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલો છો માતાઓ. માડી આમ થયું, તેમ થયું, મને પેલો આમ બોલી ગયો. તમારા જીવન તમારા માટે જીવવાનું. બીજા માટે જીવો. તમે કપડા બીજા માટે પહેરો છો, તમારા માટે પહેરો છો ને તો તમને પસંદ આવે કરો, પણ દેખાવ મત કરવા. જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો
ફાસ્ટ નીકળે કોઈ નહીં કરતા, બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા 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 આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે, અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખ્યથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને, આ કોક દાડો લોબો થઈ જવાનો. એ એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈને જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે એને પોતાને ના ખબર હોય. એ બરાબર જતો હોય અને 10 જણા મોઢેથી બોલે, આ કોકદાર પડવાનો. આ જેદાર પડશે ને એદાર ટોગાર શું કશું નવું હાજુ નહીં રે. બોલો છો ને. અને જોજો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે, તો 10 જણા એક જ વસ્તુ બોલે તે શક્તિ વધારે કાર્ય કરે. બોલ અમુક વાર હાચા પડી જાય, પણ 10માંથી 10 બોલ્યા એમાંથી 4 ના હાચા પડી જાય નહીં કેતા? તો કોક પડી જાય તો તમે આવી કોકને દેખાડો કરવા કરો ને, મોનું બતાવો ને મોટું મોટું, તો કોક હાય હાય લાલે. એકદાર કશું નહીં રહ્યો, આ ચરબી કરે છે ને પણ. અને અભિમાન છે જોજો એકદાર કશું જ નહીં. અને હાચુકલું થોડા સમયગાળા પછી એને જો હોનું દાગીનું ના રહ્યું હોય, બગસરું ના રહ્યું હોય. જોજો જોજો કોઈ દીકરી કોઈ એવી હશે તમારા સમાજમાં, મારે કોઈ વ્યક્તિગત કોઈ ના કહેવાય, કે બહુ બતાવશે દાગીના, આમ કલ્લા પહેરા તો હાથે કરીને બતાવો, જો જો નવું લાવ્યું હોય ને બુટ્ટી, તો કોઈ પૂછ્યું ના હોય તો શું હમણાં કરાયું? તને કોને પૂછ્યું પણ તું બતાવે? પણ એવી રીતે બહુ એના અભિમાન જ હોય કે મારે આટલું બધું સોનું છે, અને બસ આમ લગ્ન પ્રસંગમાં તો આમ એવી રહેતી હોય કે જાણે કે હું જ છું. પણ જો એ બધાની એ બહુ દેખાવ કરે છે, એના થોડાક સમય જ હોય, પછી એ છે ને બધા હાયો જ હાલે. કોણ જોડે કશું નહીં રહ્યો જોજો, આપણને બતાવવા કરે પણ હાય હાલે. અને ભાઈ ખરેખરમાં એનો સમયગાળો એવો આવે 6-12 મહિના પછી પરિસ્થિતિ એવી આવી ઊભી થઈ જાય ને કે પછી એને બધું વેચી મારવું પડે ને, ડુપ્લિકેટ જુઠ્ઠું લાવવાના પૈસા ના રહ્યા હોય. તારે સમાજ એવી વાતો કરે કે જો આને બહુ અભિમાન હતું ને, પણ આજ ખાવાનો રોટલોય નહીં ઘરમાં. એટલે ક્યારેય તમારા પૈસાનું, તમારા જ્ઞાનનું, તમારી તંદુરસ્તીનું, તમારા દેખાવનું, તમારા રંગનું, તમારા રૂપનું ક્યારેય અભિમાન કરવું. જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો એટલે બધાને ભગવાને બધાને હરખું જ આલ્યું છે, પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે આલ્યું હોય, પૈસા વધારે આલી હોય, મિલકત વધારે આલી હોય, તો એ વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને, તો ધીરે 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 ભગવાન એને કઈ નષ્ટ ના કરે, પણ આ લોકોને દેખાવ કરવા માટે જે કરતું હોય ને એના આવી બધાની હાયો નડે ને એક દાડો કોકનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય. તો તમારે સર્વનાશ કરવાનું જ કહો તો હમણાં બધું હાલ દો ને પછી લોકોને દેખાવ કરો અને 6 મહિના પછી પાછા હતા ને એવા માગતા થઈ જાઓ, તો પછી બહાર જઈને મારી બદનામી કરશો. બુખાર મેળવી છે 6 મહિના તો મારું બધું સારું થઈ ગયું, 6 મહિના પછી ક્યાં પર કોમ? હું મારે કેવું હોય દીકરા મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હાતર, તું લોકોને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી, હા કે નહીં? એટલે ક્યારેય તમારા શરીરનું અભિમાન નહીં કરવું. શરીર એ તમારું નહીં, જાણો છો ને? અંદર જીવ બેઠેલો છે ને, એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર. અહીંના તમે મહેમાન છો, માલિક. પણ માલિકી કરવા જ્યાં આ જમીન મારી, જમીન અહીં રહેશે, અહીં રહેશે, પણ તું જતો રહીશ ચોય, દેખાઈશ નહીં. આ શું ખોટું? આ બાઈક મારું, કોઈ ના અડવા દઉં, એના બાપને ના હાલે, એના ભાઈને ચલાવવા ના હાલે, આખો દાડો ઘસીને રાખતો હોય. કોક જો ભૂલથી લીટો પડે ને તો જેટલો કકરાટ કરી નાખે. એટલે ભાઈ